જય માતાજી, આવી ગયા છે નવો બ્લોગ લઈને. અને શિયાળામાં ઠંડી વધી ગઈ છે ને શિયાળા સ્પેશિયલ આખા મરચાના ભજીયા આજે આપણે બનાવવાના છે અને બનાવી અને ટેસ્ટ કરશું. તો આખા મરચાના ભજીયા બનાવવાની પ્રોસેસ તમને આ વિડીયોમાં બતાવીશ. તો બને રહેજો મારા વિડીયોમાં. ને હવે સ્ટાર્ટ કરીએ આપણે કે આખા મરચાના ભજીયા કઈ રીતે બનાવવા અને બેસ્ટ સ્વાદ લાવવા માટે એમાં શું શું વસ્તુ એડ કરવી પડે અને કઈ રીતે બનાવવી પડે. તો બને રહેજો. હવે જોઈએ આપણે આખા મરચાના ભજીયા. તો મિત્રો, સૌથી પહેલાં મરચું લઈ લેવાનું અને મરચું લઈ અને એને સુધારી અંદરથી જે બી અને રગું હોય એને કાઢી નાખવાની. તો ગરમ પાણી થઈ ગયું છે ને એમાં મરચાંને ધોઈ નાખવાના એટલે તીખાશ વહી જાય. તો આ રીતે બધા મરચાંને ધોઈ અને મૂકી દેવાના એટલે પાણી જે હોય એ આ ગળણામાંથી નીકળી જાય એટલે મરચાં થઈ જાય હાવ ક્લીન. એમાં મીઠું નાખી દેવાનું એટલે તીખાશ વહી જાય. તમારે તીખા વધારે ખાવો હોય તો મીઠું ઓછું નાખવાનું ને તીખા ન ખાવા હોય તો મીઠું જરાક વધારે નાખવાનું. અને પ્લસ એમાં લીંબુ નીચું નાખવાનું એક એટલે એમાં તીખાશ સંપૂર્ણ નાશ થઈ જાય ને મરચાં એના સ્વાદ અલગ પકડી લે છે. મરચાંની અંદર આપણે જે બી ને રગું કાઢીએ એમાં મસાલો ભરવા માટે મસાલો તૈયાર કરવો પડશે. એમાં સૌથી પહેલાં આપણે લેવાના છે વરાળના ગાંઠિયા ને એના ખાંડી નાખવાના. બારીક હાવ ભૂકો ન થઈ જાય ને બહુ મોટા ન રહી એ તો બારીક રીતે એને ખાંડી નાખવાના. ગાંઠિયા ખાંડેલા એટલે અલગ ડીશમાં મૂકી દેવાના. પછી એક આવે છે મિક્સ સવાણું આવે ને એને લઈ લેવાનું. તો આપણે જેટલા મરચાં હોય તમારે જેટલા મરચાંને બનાવવાના હોય એ પ્રમાણે તમારે સવાણું લેવાનું ને એને પણ બારીક રીતે એને ખાંડી નાખવાનું. સવાણું ખંડે એટલે આપણે ગાંઠિયાનો ભૂકો કર્યો હતો એ ભૂકાની ભેગું આપણે સવાણાનો ભૂકો પણ ભેળવી દેવાનો. એના પછી થોડુંક લસણ નીકળી લેવાની ને એ લસણ નીકળીને પણ આપણે ખાંડણીમાં ખાંડી નાખવાની. લસણ તમે જે વાટો છો એ લસણને પણ આ જે મસાલો બનાવવાનો એની ભેગું ભેળવી નાખવાનું. પછી એમાં તમારે થોડી કોથમરી સુધારી અને અંદર ભેળવી દેવાની. પછી તમારા સ્વાદ અનુસાર એમાં ધાણા જીરું નાખી દેવાનું, હળદર નાખી દેવાની, વઘાણી નાખી દેવાની. વઘાણી બોલે તો હિંગ. થોડોક એમાં ગરમ મસાલો નાખી દેવાનો, થોડુંક એમાં નમક નાખી દેવાનું. પછી એમાં એક લીંબુ સુધારી લેવાનું અને એમાં લીંબુના બી કાઢીએ અને પછી એમાં લીંબુનો રસ ભેળવી દેવાનો એટલે પછી બી ન આવે. તો તમે ખાટું જેવું ખાઈ શકો એ પ્રમાણે તમારે લીંબુ નાખવાનું. તો આ બધી વસ્તુ નાખ્યા પછી એને સરખી રીતે ભેળવી નાખવાનું છે. બધી વસ્તુ સરખી રીતે ભળી જાય પછી આપણે મરચાં ભરી લેવાના છે. એના બધા મરચાં આપણે મસાલો ભરાઈ ગયો છે. મરચાં ભરાઈ જાય પછી તમારે ચણાનો લોટ લેવાનો, એને હવાલાથી છાળી નાખવાનો. સળાઈ જાય પછી એમાં મીઠું નાખી દેવાનું સ્વાદ અનુસાર. પછી તમારે થોડાક એમાં અજમા નાખી દેવાના. તમારે થોડોક એમાં ખાવાનો સોડા એડ કરી દેવાનો. આમાં તમારે થોડુંક લીંબુ નાખી દેવાનું. બધી વસ્તુ એડ થઈ જાય એટલે પછી એમાં પાણી નાખી અને પછી તમારે એને ડોયો બનાવી નાખવાનો. મરચાંની ઉપર આ ડોયો ચોંટી રહે એ પ્રમાણે આપણે ખાટો રાખવાનો. ડોયો બનાવો ત્યાં સુધીમાં તમારે તેલ ઉકળવા મૂકી દેવાનું. તમારો ડોયો તૈયાર થાય ત્યાં સુધીમાં તેલ આવી જાય. તો ડોયો આપણો તૈયાર થઈ ગયો છે અને તેલ આવી ગયું પહેલાં ચેક કરી લેવાનું. આ પ્રથમ માટે આપણે સ્પેશિયલ બટાકાના ભજીયા બનાવવાના છે.
અહીંયા તૈયાર થાય છે, અહીંયા પાકે છે, અહીંયા પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે. પ્રથમ માટે સ્પેશિયલ બટાકાના ભજીયા બને છે અને આ સાઈડ કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલા છે. ફાઇનલી મિત્રો આપણે આખા મરચાના ભજીયા બનાવી નાખ્યા છે. હું પહેલાં ટેસ્ટિંગ કરી લઉં અને પછી જોઈ કેવા બન્યા છે. તો એકદમ બેસ્ટ બન્યા છે. જે આ વિડીયોમાં પ્રોસેસ બતાવી એ પ્રોસેસ ફોલો કરી અને કોઈ પણ બનાવશે એટલે બેસ્ટ બનશે. ટેસ્ટ કરજો, ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. મળીએ હવે આવતા નવા બ્લોગમાં. દેશી મહેંદી છે, મહેંદીને વાટી અને પછી પગમાં લગાડવાથી પગમાં જે વાઢિયા હોય ને એ સારા થઈ જાય અને પગમાં તજા ગરમી હોય ને એ ગરમી નીકળી જાય અને રાહત મળે.